તો જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા ટણોત માતા મંદિર. તો જ્યારે 1965માં જ્યારે યુદ્ધ થયું ત્યારે મિત્રો પાકિસ્તાનવાળાએ ઘણા બધા બોમ્બ નાખ્યા હતા, પણ માતાજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. તો તમે ફાઇનલ જેસલમેરથી ટણોત મંદિરે આપણે પહોંચી ગયા હતા. તો જોઈ લો અત્યારે આ પ્રકારનું વ્યૂ હોય અહીંયાથી ટણોત માતાના મંદિરે. તો જોઈ લો, આ છે અમારી બાઈકો અત્યારે. તો હવે મંદિર તરફ જઈએ અને તમને બતાવું. આપણે મંદિર બાજુ જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો જોઈ લો, આ છે મિત્રો મંદિરનો મેઇન ગેટ. અંદર જવાનો તો આપણે અહીં થઈને આપણે અંદર જઈશું. તો ચલો મિત્રો, તો આ ઇંગોલો એરિયાને અમે જઈશું આગળ. તો મિત્રો અહીં આગળ બધા ટોટલી તમને આર્મી વાળા જોવા મળશે. તો મંદિરની પૂજા આરતી બધું આર્મી વાળા જ કરે. તો એ પણ તમને બતાવીશું. તો ચલો મિત્રો, અત્યારે જે માઇન બોમ્બ ને બધા અત્યારે બોમ્બ અને બંદૂકો આપણે તમને પહેલાં બતાવીએ, ફરી આપણે મંદિર તરફ જઈએ. તો ચલો મિત્રો, હવે તમને બતાવીએ છે જે માઇન બોમ્બ છે. તો પગ મૂકવાના ફૂટી જાય. તો જોઈ લો મિત્રો, આ એક બોમ્બ છે. તો ઉપર પગ મૂક એટલે ફૂટી જાય. તો જોઈ લો બીજો પણ આ બાજુ. આ બાજુ બંદૂક પણ. આપણે જઈએ મંદિર તરફ. તો ચલો, તો જોઈ લો મિત્રો, અહીં ગાડી પ્રાચીન કૂવો પણ. તો ઘણા બધા વર્ષો, મતલબ કે 100 વર્ષ જૂનો છે. તો જોઈ લો. તો અહીંયા આગળ એવું પણ કહેવામાં આવે કે આ કૂવાની અંદર માતાજીએ પાણી કાઢ્યું હતું અને આ કૂવો મિત્રો માતાજીએ જ બનાવેલો હતો. તો એવું પણ અહીં આગળ કહેવામાં આવે. તો ચલો હવે આપણે જઈએ માતાજીના મંદિર તરફ અને તમને દર્શન કરીએ. તો વિડીયોની અંદર બનાવી રહેજો. મિત્રો પગે લાગીને અંદર જઈએ. તો આ પ્રકારનું અત્યારે પબ્લિક પણ છે ને વ્યૂ પણ છે. તો જોઈ લો. તો જોઈ લો. તો જોઈ લો મિત્રો, આ છે મંદિરનો અંદરનો વ્યૂ. તો જોઈ લો મિત્રો, સરસ મજાનું અહીં ગાડી શંકરામાં મંદિર આવેલું. તો જોઈ લો મિત્રો, આર્મી વાળા પણ તમને દેખાતા છે. તો હું તમને બતાવું જે બોમ્બ જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું ને જે બોમ્બ ફેંક્યા હતા ને ફાટ્યા નતા એ. તો જોઈ લો મિત્રો, આ છે એ બોમ્બ જે માતાજીની કૃપાથી અહીં યુદ્ધ થયું હતું ને પૂર્યા પણ હતા.
તો તમે અહીં ગાડી આવશો તો તમને બધા જ આપણા દેશના સૈનિકો જ જોવા મળી જવાના, કારણ કે બધું હેન્ડલિંગ આપણા દેશના સૈનિકો જ આ મંદિરનું કરે. તો આરતી એ બધું જ આપણા દેશના સૈનિકો કરે. તો જોઈ લો મિત્રો, આ છે ટણમાળાનું મંદિર. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા હતા ને અમે જોયું તો અહીં ગાડી જોઈ લો, આ છે બધી જે અમુક ભાવિ ભક્તો જે માનતા હોય એમની જે પૂરી થતી હોય ને એવા અહીં ગાડી આ માનતા પૂરી કરો. તો જોઈ લો, આ બધું જે લગાવેલું હોય. તો આ અહીં ગાડી પણ મંદિર હોય. તમને ઘણા બધા પણ આર્મી વાળા જોવા મળી જશે. તો મંદિરનું ટોટલી કામકાજ બધું અત્યારે આર્મી વાળા સંભાળે. મંદિરની એક્ઝેક્ટ સામે શનિદેવ ભૈરવ મંદિર પણ અહીં આગળ છે. તો આપણે અહીંયા પણ તમે દર્શન કરવા જઈશું અને તમને પણ દર્શન કરાવીશું. તો ચલો જઈએ આપણે દર્શન કરીએ. તો જોઈ લો મિત્રો, આ છે શનિદેવ અને ભૈરવ દાદાનું મંદિર. જોઈ લો મિત્રો, આ છે અહીં ગાડી બોર્ડર પણ બનાવવામાં આવેલી સમજવા માટે. તો આ બાજુ એ મિત્રો પાકિસ્તાનની બોર્ડર અને પેલી બાજુ એ જોઈ લો એ ભારતની બોર્ડર. તો આ રીતે અહીં ગાડી કાર્ટૂન પણ આ રીતે તો અહીંથી આપણે જવાનું હવે ભારત પાકિસ્તાનની 0 લાઇન બોર્ડર જોવા. જે અહીંથી 20 કિલોમીટર થાય. તો એના માટે આપણે પરમિટ બનાવવું પડશે. તો પરમિટની અંદર શું પ્રોસેસ હોય તો આપણે બીજા વિડીયોની અંદર જણાવીશું. તો બીજો વિડીયો જોવા માટે ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બીજો વિડીયો જોવા મળે. તો જય માતાજી, મળે બીજા